નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે તારીખ 12, 13 અને 14 તારીખે હવામાન કેવું રહી શકે છે, સાથે વરસાદ કેવો પડી શકે છે તેની વિશે માહિતી મેળવવાના છીએ। તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો, વહેલી સવારે 6 વાગે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં માત્ર વેરાવળ, જૂનાગઢ અને દ્વારકાના એવા 1-2 વિસ્તારો છે જ્યાં વરસાદ પડી શકે છે। ત્યારબાદ સૌથી વધારે વરસાદની વાત કરીએ તો વલસાડ, સુરત અને એ બાજુનો જે વિસ્તાર છે, હું એક્ઝેક્ટ મિત્રો અહીં તમને બતાવી દઉં છું। સુરતથી લઈને નર્મદાથી લઈને વલસાડ અને ત્યારબાદ વાત કરીએ તો નસિક, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે, કારણ કે જે અહીં સિસ્ટમ તમે જોઈ રહ્યા છો, આ સિસ્ટમના લીધે ત્યાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો, વાત ખાસ કરીને કરવાની છે બપોર પછી ગઈકાલે પણ સારો એવો વરસાદ આપણે જેમ આગાહી આપી હતી એ મુજબ જોવા મળી રહ્યો હતો। તો આજે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે બપોર પછી એ જોઈ લઈએ તો આપણે એક્ઝેક્ટ 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં કોઈ પણ એવી વરસાદની સંભાવના નથી, પરંતુ જેમ 3 અને 4 વાગે વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે ત્યાં કોઈ પણ એવી વરસાદની સંભાવના નથી। સમગ્ર કચ્છમાં લખપત છે, નલિયા છે, ત્યારબાદ ભડેલી છે, માંડવી છે, ગાંધીધામ છે, ખાવડા છે, આ બધા વિસ્તારોમાં કોઈ પણ વરસાદ જોવા મળી શકશે નહીં અને રાપરમાં પણ વરસાદની સંભાવના નથી। ત્યારબાદ આપણે રાધનપુર, મહેસાણા, વિરમગામમાં વાત કરીએ તો મીડિયમ વરસાદ પડી શકે છે, કોઈ ખાસ વરસાદની સંભાવના અહીં પણ બતાવવામાં નથી આવી રહી। વાત કરીએ વરસાદની તો કઈ જગ્યાએ પડશે તો વિરમગામ છે, ત્યારબાદ અમદાવાદ છે, લુણાવાડા છે, ગોધરા છે, નડિયાદ છે, ધોળકા છે, સુરેન્દ્રનગર છે, ચોટીલા છે, મોરબીમાં ખૂબ જ ઓછો વરસાદ, પરંતુ આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ખંભાત છે, ત્યારબાદ બારડોલી છે, વડોદરા છે, અમોદ છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો અમોદ છે, ભરૂચ છે, રાજપીપળા છે, ત્યારબાદ ડુંગરગામ છે, સુરત છે, વલસાડ છે, આ બધા વિસ્તારોમાં નવપુર છે, વ્યારા છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। હવે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની વાત કરી દઈએ તો બધા જ વિસ્તારો જેવા કે દ્વારકા, સાનેયા, જામનગર, ત્યારબાદ વાત કરીએ રાજકોટ, ચોટીલા, બોટાદ, ભાવનગર, અમરેલી, જસદણ, ગોંડલ, ભાનવડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, અલંગ, આ બધા વિસ્તારોમાં સાથે મહુવા અને વેરાવળના વિસ્તારમાં અને ઉનાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે। હવે વાત કરીએ તો આપણે 13 તારીખે વરસાદ કેવો જોવા મળી શકે છે એની, તો 13 તારીખે વહેલી સવારે પણ કોઈ વરસાદની સંભાવના નથી, પરંતુ જે આપણે વાત છે એ દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ સતત આવી રહી છે, જેના લીધે સુરત, વલસાડ, નસિક આટલો વિસ્તાર છે, આ વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળવાની સંભાવના છે। બીકોઝ નસિક છે ને અહીં વલસાડની નજીક એક જે સિસ્ટમનું જે જોર આવે છે એ છે, જેના કારણે ત્યાં વરસાદ પણ જોવા મળી શકે છે। હવે વાત કરીએ વિડીયોમાં આગળ તો સવારે 12 વાગ્યા સુધીમાં કોઈ પણ જગ્યાએ વરસાદની સંભાવના ગુજરાતમાં નથી, બધે છૂટાછવાયા છાંટા થઈ શકે છે, કોઈ ભારેથી અતિભારે વરસાદ જોવા નહીં મળે। ત્યારબાદ હવે વાત કરી દઈએ આપણે વિડીયોમાં આગળ તો સમગ્ર 13 તારીખ દરમિયાન વરસાદની નહિવત સંભાવના છે। હવે 12 તારીખે જે સેન્ટરોમાં વરસાદ પડશે તે 12 તારીખે પડી જશે। ત્યારબાદ 13 તારીખે વાત કરીએ તો નહિવત વરસાદ જોવા મળી રહ્યો છે। 13 તારીખે વાત કરીએ તો નહિવત વરસાદ જોવા મળશે, કારણ કે 13 તારીખે વરસાદની કોઈ પણ એવી સિસ્ટમ સક્રિય નથી, જેના લીધે ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ, કચ્છની વાત કરીએ કે સૌરાષ્ટ્ર વિસ્તાર અને ઓલ ઓવર સમગ્ર ગુજરાતની વાત કરીએ તો પણ વરસાદ જોવા નથી મળવાનો। હવે મિત્રો 14 તારીખે વાત કરી દઈએ તો 14 તારીખે વહેલી સવારે કોઈ પણ વરસાદની સંભાવના એવી દેખાતી નથી જોવા મળી રહી। બપોર પછી વાત કરીએ તો છૂટાછવાયા છાંટા જોવા મળી શકે છે। એ ક્યાં જોવા મળી શકે છે તો વાત કરીએ તો દ્વારકા છે, જામનગર છે, થાન છે, વડોદરા છે, ભાવનગર છે, જૂનાગઢ છે, અમરેલી છે, ઉના છે, સુરત છે, નર્મદા બાર છે, ત્યારબાદ બારવલી છે, દાહોદ છે, અમદાવાદ છે, મહેસાણા છે, ગાંધીધામ છે, નલિયા છે, આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા પડી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો વલસાડ છે, નસિક છે, પલઘાર છે, મેઘાલયા છે, આ બધા વિસ્તારોમાં નાનો એવો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ હવે વાત કરીએ કે એન્ડ ઓફ ધ ડે વરસાદ કેવો જોવા મળી શકે છે 14 તારીખે, તો 14 તારીખે એન્ડ ઓફ ધ ડે ફરી એકવાર 13 અને 14ની વાત કરીએ, તારીખ 13 અને ત્યારબાદ 14 તારીખે વરસાદની ખૂબ જ ઓછી સંભાવના જોવા મળી રહી। જે વરસાદ થવાનો છે આજે થશે,
ત્યારબાદ 2 દિવસ માટે વરસાદ વિરામ લઈ શકે એવી સંભાવના હાલ દેખાતી જોવા મળી રહી છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ તમારી પાસે વિનંતી રહેશે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।